ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1 એક્ટિવિટી 8 એમ આઈ લોસની એક્ટિવિટી 8નો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8ની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે સ્ટડી ધીસ મેપ. તો આ જે નકશો છે એનો તમે અભ્યાસ કરો એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. અને તેને આધારિત એક નીચે સંવાદ આપેલો હશે એને આપણે વાંચવાનો છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર આ નકશો જોઈ શકો છો. તો અહીંયા તમને ખ્યાલ આવશે આ મેઇન બાજાર લખેલું છે. અહીંયા કોલેજ આપેલી છે, અહીંયા હાઈસ્કૂલ આપેલી છે, અહીંયા બસ સ્ટોપ છે. ધીસ ઇઝ બસ સ્ટેશન. તો ધીસ ઇઝ ધ મેપ. આ રીતે આ મેપનો આપણે ખાલી અભ્યાસ કરવાનો છે. અને એક વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ આપણે કોઈ મેપનો અભ્યાસ કરીએ તો આ જે ઉપરની બાજુ જે છે એ હંમેશા નોર્થ કહેવાય છે, ઉત્તર કહેવાય છે. અને આ બાજુ હંમેશા ઈસ્ટ હોય છે અને આ બાજુ હંમેશા પૂર્વ હોય છે અને આ બાજુ વેસ્ટ અને નીચે હંમેશા આવે છે સાઉથ. આ દક્ષિણનો ભાગ છે. અહીંયા એ રીતે પણ બતાવવામાં આવ્યું છે નીચે નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. હવે આ નકશાના આધારે એક આગળ ડાયલોગ આપેલો છે જે ફક્ત આપણે એને રીડ કરવાનો છે અને સમજવાનો છે. સો લેટ્સ સી. અહીંયા ડાયલોગની અંદર સૌથી પહેલા રોહન છે. રોહન કહે છે, હેલો જાવેદ, નાઉ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. કે હેલો જાવેદ, હું અત્યારે હાલ બસ સ્ટેશન ઉપર છું. વેર આર યુ? તું ક્યાં છે? તો જાવેદ અહીંયા જવાબ આપે છે, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે છું. રોહન કહે છે, હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? તો જાવેદ એને સમજાવે છે, ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. બસ સ્ટેશનમાંથી તમે બહાર આવો. ધેન ટર્ન લેફ્ટ, પછી ડાબી બાજુ વળો. એન્ડ વોક અલોંગ ધ મેઇન બાજાર રોડ, અને પછી મેઇન બાજાર જે છે ત્યાંથી તમે સીધા સીધા આગળ ચાલતા આવો. રોહન કહે છે, જાવેદ, નાઉ આઈ એમ ઓન ધ બાજાર રોડ. જે રોહન છે તે હવે બાજાર રોડ ઉપર પહોંચી ગયો છે. અને પછી કહે છે, એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ. અને કહે છે કે હું હવે અહીંયાથી એક રાના સ્ટ્રીટનું સાઇનબોર્ડ મને દેખાય છે. તો જાવેદ એને સમજાવે છે, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. અને કહે છે કે ત્યાંથી તું 50 મીટર સીધો ચાલ. ધેન યુ વિલ સી ધ સાઇનબોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. અને ત્યાંથી તને બેંક સ્ટ્રીટનું એક સાઇનબોર્ડ દેખાશે. ટેક લેફ્ટ ટર્ન, ત્યાંથી તારે ડાબી બાજુ વળવાનું છે. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. અને ત્યાંથી તને પોસ્ટ ઓફિસ દેખાઈ જશે. આફ્ટર 5 મિનિટ્સ, એટલે કે 5 મિનિટ પછી રોહન કહે છે, હાય જાવેદ. તો અહીંયા જે રોહન છે એ એને રસ્તો બતાવે છે અને એ 5 મિનિટ પછી એને મળી જાય છે. ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન, સિટી. જો તમે ગામડામાં રહેતા હોય અથવા તમારી કોઈ સોસાયટી હોય અથવા તો તમે એક નાના ટાઉનમાં રહેતા હોય અથવા સિટીનો તમારે અહીંયા મેપ બનાવવાનો છે. તમારે જાતે દોરવાનો છે તમારો મેપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ તમે મેપ બનાવો છો તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સૌથી પહેલા તમારે તમારા ઘરથી મેપ દોરવાની શરૂઆત કરવાની. સપોઝ કે આ તમારું ઘર છે અને પછી ઘર દોર્યા પછી તમારે જે પણ સ્ટ્રીટ હોય એ દોરવાની છે કે તમારી ઘરની આજુબાજુ કેટલી જે સ્ટ્રીટ ગલીઓ નીકળે છે, અથવા બસ સ્ટેશન પછી કઈ જગ્યા છે, રેલવે સ્ટેશન કઈ જગ્યા છે, શહેરનો. એમ તમારે અહીંયા તમારા ગામનો, શહેરનો નકશો અહીંયા બનાવવાનો છે. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ બાજુ હંમેશા નોર્થ સાઈડ સમજવાની, આ બાજુ હંમેશા સાઉથ, દક્ષિણ, અને આ બાજુ ઈસ્ટ અને આ બાજુ વેસ્ટ. તો આ દિશાઓને ધ્યાનમાં રાખી અને પછી તમારે આ નકશો જાતે બનાવવાનો છે.
I hope you must have understood this. So let's move further now. અહીંયા આપણે જેમ આગળ નકશો બનાવ્યો એ જ રીતે અહીંયા એક ડાયલોગ પણ આપણે જાતે બનાવવાનો છે. હવે તમારો મિત્ર તમને એવા કોઈ 3 સ્થળ પૂછે છે કે જે તે તમારા શહેરમાં મુલાકાત લઈ શકે, તો તમારે એને ગાઈડ કરવાનો છે અને એને તમારે રસ્તો પણ બતાવવાનો છે સાથે સાથે. તો અહીંયા સૌથી પહેલા તમારો મિત્ર કહે છે, હેલો, આઈ એમ એટ બસ સ્ટોપ, વેર શુડ આઈ ગો નાવ? મિત્ર કહે છે કે હું હાલ બસ સ્ટેશન ઉપર છું, મારે સૌથી પહેલા ક્યાં જવું જોઈએ? તો અહીંયા આ રીતે તમારે ડાયલોગ અહીંયા રેડીમેડ બનાવેલો છે અને તમારે તમારા શહેરના વિશે, તમારા શહેરમાં કયા કયા 3 સ્થળો જોવાલાયક છે એ એને ગાઈડ કરવાના છે, બતાવવાના છે. તો અહીંયા તમે સૌથી પહેલા બોલો છો, કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ, બસ સ્ટેશનમાંથી બહાર આવો, એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન, ડાબી બાજુ વળો, વોક અલોંગ ધ મેઇન રોડ, અને તમે સીધા સીધા મેઇન રોડ પર ચાલતા રહો, એન્ડ યુ વિલ સી ધ ટાવર, અને ત્યાંથી તમને એક ટાવર દેખાશે. અને તમારો મિત્ર પછી કહે છે, યસ, હિયર આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ ટાવર, હું અહીંયા ટાવર નજીક ઊભો છું. પછી તમે પાછું એને ગાઈડ કરો છો, ગુડ, નાવ ટેક એ રાઈટ ટર્ન, ત્યાંથી તમે જમણી બાજુ વળો, એન્ડ વોક ફોર 50 મીટર્સ, ત્યાંથી તમે 50 મીટર સુધી આગળ જાઓ, યુ વિલ સી ઈડર માઉન્ટેન, ત્યાંથી તમને ઈડરનો ડુંગરો દેખાશે. ઇટ ઇઝ અ ફેમસ હિસ્ટોરિકલ પ્લેસ, તે ખૂબ જ પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ છે, યુ મસ્ટ વિઝિટ ઇટ. તો તમે એને આ સ્થળ બતાવો છો મુલાકાત લેવા માટે. પછી તમારો મિત્ર કહે છે, આઈ હેવ વિઝિટેડ ઈડરગઢ, મેં ઈડરગઢની મુલાકાત લઈ લીધી છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ, તે ખૂબ જ સુંદર સ્થળ છે. નાઉ વોટ, હવે હું શું કરું? તો હવે તમે એને બીજું પ્લેસ સજેસ્ટ કરો છો અને કહો છો કે આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ યુ ટુ વિઝિટ રાની લેક, હું તમને અહીંયાથી રાની લેકની, રાણી તળાવની મુલાકાત લેવા માટે સૂચન કરું છું, વિચ ઇઝ લોકેટેડ ઓન અંબાજી હાઈવે, કે જે અંબાજી હાઈવે ઉપર આવેલું છે. યુ વિલ લવ ધેટ પ્લેસ, તમને એ સ્થળ ખૂબ જ ગમશે. યોર ફ્રેન્ડ, હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? તો તમે એને સમજાવો છો, ઇટ ઇઝ લિટલ ફાર, સો યુ નીડ ટુ કેચ ધ ઓટો, તે થોડું દૂર છે તો તમારે ત્યાંથી ઓટો પકડવી પડશે. તો આ રીતે જસ્ટ તમારે તમારા મિત્રને 2 થી 3 સ્થળો બતાવવાના છે અને તમારે એને ગાઈડ કરવાનું છે કે એ 3 સ્થળોની એ મુલાકાત કેવી રીતે લઈ શકે છે, કઈ જગ્યાએ જવાનું છે. હવે આપણે આગળ જઈશું. તો પ્લે ધ ગેમ ટ્રેઝર હન્ટ, અહીંયા એક ગેમ રમવાનું સજેસ્ટ કરવામાં આવ્યું છે, ટ્રેઝર હન્ટ. એના માટે તમારે હેલ્પલાઇનની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ હેલ્પલાઇન આપેલી છે એક્ટિવિટી 8ની અંદર. અહીંયા કહેવામાં આવ્યું છે, સૌ પ્રથમ રમત રમાડવા માટે ચિઠ્ઠીઓ બનાવી લો. તો સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેજની અંદર અહીંયા 6 ચિઠ્ઠીઓ બનાવવાનું કહેવામાં આવ્યું છે અને દરેક ચિઠ્ઠીની અંદર એરેન્જ ધ ફોલોઈંગ આલ્ફાબેટ, અને આ રીતે 3rd, 12th, 15, 19, 14 એમ આલ્ફાબેટ પ્રમાણે એને ગોઠવવાનું કીધું છે. અને પછી એ ચિઠ્ઠીની અંદર જે પ્રમાણે સૂચના આપેલી છે, અહીંયા હાઉસ ફ્રોમ યોર સ્કૂલ, સપોઝ કે 3rd હાઉસ ફ્રોમ યોર સ્કૂલ, તો તમારે અહીંયા 3rd હાઉસ લખેલું હોય તો તમારે સ્કૂલની બહારથી જે ત્રીજું ઘર હોય, તો સ્કૂલની બહારથી જે 3rd નંબરનું જે હાઉસ છે ત્યાં તમારે મુલાકાત લેવાની છે. તો આ પ્રકારની ચિઠ્ઠી બનાવો. તમારા વર્ગમાં 3 વિદ્યાર્થીઓના 6 ગ્રુપ બનાવો. વિદ્યાર્થીઓ ઉપર આપેલા શબ્દની પૂર્તતા કરી બનતી સૂચના મુજબ 6 ગ્રુપ અનુસરશે. તો અહીંયા જેમ સૂચના આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમ તમારે આ એક્ટિવિટી કરવાની છે. ધીસ ઇઝ જસ્ટ વન કાઇન્ડ ઓફ ગેમ. વિદ્યાર્થીઓના 6 ગ્રુપ અહીંયા બનાવવામાં આવ્યા છે અને પછી જેમ તમને અહીંયા સૂચનાઓ આપવામાં આવી છે એ રીતે તમારે ફોલો કરવાની છે. અને છેલ્લે જે વધશે ટીમ, એ વિનર ડિક્લેર કરવામાં આવશે. સો ધીસ ઇઝ જસ્ટ ગેમ, યુ હેવ ટુ જસ્ટ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન.
પછી અહીંયા એક કવિતા આપવામાં આવી છે અને એ કહેવામાં આવ્યું છે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. તો રિસાઇટનો મતલબ થાય છે બોલવું, સિંગ એટલે ગાવું અને એન્જોય એટલે આનંદ કરવો. તો ફક્ત આ કવિતા વાંચવાનું કીધું છે. તો ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર. Oh, what a thrill for Teju dear. The cloud bangs end at the great pace. Poor Teju shoots off into space. Then Teju sees what great delight. Two wings appear to help his flight. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ એક્ટિવિટી આપણે પૂરી કરીએ છીએ. આઈ જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.